ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે ચેપ્ટરને આગળ વધારીએ. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.5 સોલ્વ કર્યો તો આજે આપણે સ્વાધ્યાયમાં 5.6 સોલ્વ કરીએ. તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.6 રકમ વાંચો એની કે સ્વાધ્યાય 5.5 માં દર્શાવેલ સોલેનોઇડ શિરોલંબ દિશામાં મુક્ત ભ્રમણ કરી શકે તેમ હોય અને તેને સમક્ષથી સમતલમાં 0.25 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં 0.25 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર જો તેને લગાડવામાં આવ્યું હોય અને જ્યારે સોલેનોઇડની સાથે સોલેનોઇડ છે એની અક્ષ એ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 નો ખૂણો બનાવે છે, બરાબર. અને એ અગાઉ જે 5.5 માં જે દાખલો હતો એ સોલેનોઇડ ની વાત કરી છે જેની ચુંબકીય ચાક માત્રા સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.5 એમાં ચુંબકીય ચાક માત્રા હતી 0.6 જૂલ પર ટેસ્લા અથવા એમ્પિયર મીટર સ્ક્વેર, બરાબર. તો તેના ઉપર લાગતું ટોર્ક કેટલું હશે? તો ચાલો ટોર્કનું સૂત્ર આપણે અહીંયા મેળવવું છે. તો સોલેનોઇડ થી ગજિયા ચુંબકની ગરજ સારે છે, તો ગજિયો ચુંબક અને સોલેનોઇડ પરિમિત લંબાઈનો બે સમાન જ છે. તો ટોર્ક તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ઉપર લાગતા ટોર્કનું સૂત્ર યાદ કરો તો શું હતું? તો કે ટો બરાબર mb sin થીટા. એમની કિંમત આપી છે 0.25 ગુણ્યા 0.6 અને sin 30 0.25 0.6 અને sin 30 એટલે અહીંયા 1/2 લખી નાખવાનું, સાદરૂપ આપી દો. આપો તો આનું સાદરૂપ તો જવાબ તમને મળશે 0.075 0.075 અને ટોર્કનો એકમ શું હોય? ન્યૂટન ઇન્ટુ મીટર. બળ ગુણ્યા અંતર એટલે ન્યૂટન ઇન્ટુ મીટર. પછી આપણે દાખલો ગણવો છે 5.7. દાખલા નંબર 5.7 એમાં જોવો તો હવે ધ્યાનથી કે મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા. મેગ્નેટિક મોમેન્ટ 1.5 જૂલ પર ટેસ્લા. આટલી મેગ્નેટિક મોમેન્ટ તમને આપી છે અને ઈ ગજ્યો ચુંબક ચુંબકીય ક્ષેત્ર 0.22 ટેસ્લા સાથે એક રેખસ્થ છે. 0.22 ટેસ્લા એની સાથે એક રેખસ્થ છે. એક રેખસ્થ એટલે કે એમ અને બી વચ્ચેનો ખૂણો 0 છે અને જો એમ અને બી વચ્ચેનો ખૂણો 0 હોય તેની ઉપર કોઈ પ્રકારનું ટોર્ક લાગશે નહીં, બરાબર, આ સૂત્ર પ્રમાણે. તો જ્યારે બાહ્ય ટોર્ક દ્વારા કેટલું કાર્ય કરવું પડે કે જેથી તે ક્ષેત્રની દિશામાં અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાય? તો અહીંયા થોડીક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ક્ષેત્રની દિશામાં નહીં પણ ક્ષેત્ર સાથે 90 અંશના ખૂણે અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવવાનો છે. એટલે કે માની લો કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે બી અને ડાયપોલની દિશા પણ કઈ છે? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ છે. તો હવે તમારે ચુંબકીય ડાયપોલ જે છે એને ક્ષેત્ર સાથે 90 અંશના ખૂણે ગોઠવવાની છે અને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એટલે કે 180 અંશના ખૂણે ગોઠવવાની છે. તો બે સ્થિતિમાં થતું કાર્ય શોધવાનું છે. તો જો ચુંબકીય ક્ષેત્ર આમ હોય તો ડાયપોલ પણ આમ જ રહેવા માટે પ્રયત્ન કરશે, પણ તમારે આ ડાયપોલને રોટેશન આપીને પેલા 90 ડિગ્રીએ ગોઠવવાની છે જેથી કરીને તમારે ચુંબકીય ક્ષેત્ર વડે જે ટોર્ક લાગે છે એની વિરુદ્ધ દિશામાં ટોર્ક લગાડવું પડશે, એટલે કે એની વિરુદ્ધ દિશામાં તમારે કાર્ય કરવું પડશે. તો 90 અંશના ખૂણે રાખો અને પછી 180 અંશના ખૂણે રાખો. તો બે સ્થિતિમાં તમારે કેટલું કાર્ય કરવું પડશે? તો 0 થી 90, 0 થી 180, બરાબર. જો 0 થી 90 એ લાવો તો કેટલું કાર્ય કરવું પડ્યું હોય અને 0 થી 180 એ લાવો તો કેટલું કાર્ય કરવું પડ્યું હોય? બે સ્થિતિમાં આપણે કાર્યના મૂલ્યો શોધવા છે. તો ચાલો ગણતરી કરીએ આપણે. તો પેલું થીટા બરાબર 0 થી એટલે કે એની સ્થાયી સંતુલન અવસ્થામાંથી એને અસંતુલિત અવસ્થામાં લાવીએ, થીટા બરાબર 90 ડિગ્રીએ, બરાબર. પછી એને થીટા બરાબર 0 થી થીટા બરાબર 180 ડિગ્રીએ લાવીએ તો કેટલું કાર્ય કરવું પડ્યું હોય? બે સ્થિતિમાં આપણે કાર્ય મેળવવાના હોય. તો W બરાબર આપણું સૂત્ર છે MB
cos θ1 માઇનસ cos θ2. ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે લાવવા માટે કરવું પડતું કાર્ય 1.5 0.22. અહીંયા મૂકો cos 0 કેટલા થાય 1 અને cos 90 કેટલા આવે 0. તો 1.5 ગુણ્યા 0.22 કરો, જે જવાબ આવશે એ જ આપણો જવાબ, અને તમને જવાબ મળશે 0.33 જૂલ, કેમ કે કાર્યનો એકમ શું થાય જૂલ. તો 0.33 જૂલ આ આપણો આન્સર થયો પહેલો. પછી એને એવું કીધું છે કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે એને ગોઠવવું છે. તો થીટા બરાબર 0 થી તમારે ડાયપોલને લાવવાની છે, થીટા બરાબર 180 ડિગ્રી, તો કેટલું કાર્ય કરવું પડશે? તો ફરી વાર આનું આ સૂત્ર આપણે લખીએ તો W બરાબર MB cos θ1 માઇનસ cos θ2. તો M એટલે 1.5 0.22. બોલો અહીંયા મૂકો cos 0 1 માઇનસ cos θ2 એટલે cos 180 કેટલા એવા -1 માઇનસ માઇનસ પ્લસ, એક ને એક કેટલા થઈ ગયા 2. આનો જવાબ શું લઈ આવ્યા હતા તમે અહીંયા જોવો તો આ તો 1 હતા, એટલે આનો જવાબ 0.33 આવ્યો તો આ ગુણાકારનો, એને ગુણ્યા 2 એટલે 0.66 જૂલ. આ રીતે. પછી આગળ વધો, જો તો એના બી ઓપ્શનમાં શું કીધું છે કે ઉપરના કિસ્સાઓમાં 1 અને 2 માટે ચુંબક પર લાગતું ટોર્ક કેટલું હશે? એટલે કે જ્યારે તમે ડાયપોલને 90 અંશના ખૂણે લઈ ગયા ત્યારે અને 180 અંશના ખૂણે લઈ જાવ ત્યારે ડાયપોલ ઉપર લાગતું ટોર્ક કેટલું હોય, ટોર્કની વેલ્યુ આપણે શોધવાની છે. તો ચાલો મેળવીએ. તો પહેલા તો આપણે ડાયપોલને કેટલા ખૂણે રાખશું? તો કે 90 અંશના ખૂણે. ઓપ્શન બી થીટા બરાબર 90 અંશ હોય ત્યારે. તો થીટા બરાબર 90 ડિગ્રી હોય ત્યારે ટોર્કનું સૂત્ર MB sin 90, એના બરાબર MB. M એટલે ફરીવાર જો તો 1.5 0.22 અગાઉની જેમ જ 0.33 જૂલ. તો આ તમને ટોર્ક મળી ગયું. 90 અંશના ખૂણે જો તમે ડાયપોલને રાખી હોય ચુંબકીય ક્ષેત્ર સાથે, તો ડાયપોલ ઉપર ચુંબકીય ક્ષેત્ર વડે આટલું ટોર્ક લાગતું હશે. હવે 180 અંશના ખૂણે રાખો ત્યારે કેટલું? તો તમને ખબર છે 180 અંશનો ખૂણો હોય ત્યારે એ કેવી સ્થિતિમાં હોય? સંતુલન અવસ્થામાં. ભલે અસ્થાયી હોય પણ હોય તો સંતુલન અવસ્થામાં. એટલે કે સંતુલન અવસ્થા ત્યારે જ હોય જ્યારે એના ઉપર કોઈ ટોર્ક લાગતું હોય નહીં ત્યારે. બરાબર. ચાક ગતિય સંતુલનમાં હોય, અને ચાક ગતિય સંતુલનમાં ક્યારે હોય? જ્યારે ટોર્ક ન લાગે ત્યારે ઈ ડાયપોલ છે ઈ સંતુલનમાં છે એમ કહેવાય. તો 0 ના ખૂણે કોઈ ટોર્ક નો લાગે, 180 અંશના ખૂણે કોઈ ટોર્ક નો લાગે, એટલે કે ચાક ગતિય સંતુલનમાં છે તેમ કહેવાય ડાયપોલ. એટલે કે આન્સર 0 આવશે. ટોર્ક બરાબર MB sin 180. sin 180 કેટલા થાય 0, અને તેથી આનો આન્સર આવી ગયો 0. બરાબર. તો આ રીતે આપણે સાદરૂપ આપી શકીએ. તમે એનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ બેમાંથી ગમે તે લખી શકો. પછી આપણે એની પછીનો દાખલો કરીએ 5.8. 5.8 જોવો તો 5.8 ની રકમ તમે વાંચો. તો 5.8 માં તમને એવું કહેવામાં આવ્યું છે કે 2000 આટા અને 1.6 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક સોલેનોઇડ. બરાબર. તો 2000 આટા, તો n બરાબર 2000, અને એરિયા કેટલો છે? તો કે 1.6 10⁻⁻⁴ મીટર સ્ક્વેર. અને ઈ સોલેનોઇડ માંથી કેટલો પ્રવાહ વહે છે? દરેક આટામાંથી 4 એમ્પિયર. બરાબર. પરિમિત લંબાઈનો સોલેનોઇડ, અને એમાંથી 4 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેને કેન્દ્રમાંથી એવી રીતે લટકાવેલ છે કે જેથી તે સમક્ષ સ્થિતિ સમતલમાં ભ્રમણ કરી શકે. તો સોલેનોઇડની સાથે સંકળાયેલી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ આપણે શોધવાની છે. તો બોલો, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર M બરાબર શું આવશે? NIM. તો આટાની સંખ્યા 2000, પ્રવાહ 4 એમ્પિયર, અને એ એટલે એરિયા 1.6 ગુણ્યા 10⁻⁴.
બરાબર, સાદરૂપ આપવાનું. તો સાદરૂપ આપવાથી તમને આન્સર મળશે 1.28. 1.28. બોલો એકમ ચુંબકીય ચાક માત્રાનો એકમ એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર અથવા તો જૂલ પર ટેસ્લા. બરાબર, તો અહીંયા હું જૂલ પર ટેસ્લા લખી નાખું અથવા એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર પણ લખી શકાય. પછી જુઓ આગળ કે જો સોલેનોઇડની અક્ષ સાથે 30 નો કોણ બનાવતી દિશામાં 7.5 ગુણ્યા 10⁻2 ઘાત ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય તો સોલેનોઇડ ઉપર લાગતા બળ અને ટોર્કના મૂલ્યો કેટલા હોય? આવું તમને કીધું છે. બોલો શું કીધું છે તમને આગળ ઓપ્શન બી માં? તો ઓપ્શન બી ની અંદર તમને એવું કીધું છે કે ભાઈ 30 ના ખૂણે, કોની સાથે 30 ના ખૂણે? તો કે એને તમને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, સોલેનોઇડનું નથી. બહારથી એને ચુંબકીય ક્ષેત્ર લગાડ્યું છે 7.5 ગુણ્યા 10⁻2 ઘાત ટેસ્લા અને નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. અને સોલેનોઇડ પોતે એક ચુંબકીય ડાયપોલ કહેવાય. એને તમે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખ્યો છે 30 અંશના ખૂણે. તો એની ઉપર લાગતું બળ કેટલું હોય, એની ઉપર લાગતું ટોર્કનું મૂલ્ય શોધો. હવે પેલા તો ઈ તમે અહીંયા સમજી લ્યો, તમને ખ્યાલ તો હશે તો હું એકવાર કહી દઉં તમને કે જ્યારે કોઈ પણ સોલેનોઇડ હોય કે ગજ્યો ચુંબક હોય, બરાબર, અહીંયા હું તમને ગજિયા ચુંબક વડે સમજાવું. માની લો કે સમાન ચુંબકીય ક્ષેત્ર હોય અને એની અંદર જો તમે ગજ્યો ચુંબક હોય, એ સોલેનોઇડ અને ગજ્યો ચુંબક એકબીજાને સમતુલ્ય છે. તો પેલા આપણે સોલેનોઇડ ઉપરથી ટોર્ક સમજાતા ગજિયા ચુંબક ઉપરથી, ત્યાં હું ગજિયા ચુંબક વડે તમને સમજાવું. એન અને એસ માની લ્યો કે, અને આના ચુંબકીય ભાર, તો એક જ સોલેનોઇડ હોય અથવા તો એક જ ગજ્યો ચુંબક હોય, બેના ચુંબકીય ભાર સમાન જ હોય. જો આના QM તો ઓલાના QM જ હોય, કેમ કે તો જ ડાયપોલ બને, કેમ કે ડાયપોલ ની અંદર બંને ચુંબકીય ભાર સમાન મૂલ્યના હોવા જોઈએ. તો આની ઉપર લાગશે બળ QMB, બી એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, અને આની ઉપર બળ લાગશે -QMB. માઇનસ એટલા માટે કારણ કે વિરુદ્ધ દિશામાં છે, એટલે આ દિશાને ધન લઉં તો આ દિશાને મારે ઋણ લેવી પડે. તો તમે જોઈ શકો બે ઉપર સમાન મૂલ્યના બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે. અને જ્યારે કોઈ પણ તંત્ર ઉપર સમાન મૂલ્યના બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે તો અહીંયા એવું કહી શકાય કે અહીંયા તમે સોલેનોઇડ દોરી નાખજો, બરાબર. તો અહીં સમાન મૂલ્યના બળો ડાયપોલ પર, અથવા તો એમ લખો કે ડાયપોલ પર સમાન મૂલ્યના બળો વિરુદ્ધ દિશામાં લાગે છે. તેથી આનું પરિણામી બળ કેટલું? તો કે QMB - QMB, એકબીજાની અસરને કેન્સલ કરી નાખી. તેથી પરિણામી બળ 0 થઈ ગયું. એટલે કે આપેલી ડાયપોલ છે ઈ રેખીય સંતુલનમાં છે. કોઈ પણ તંત્ર રેખીય સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય? તો કે જ્યારે ઈ તંત્ર ઉપર લાગતું પરિણામી બળ 0 હોય ત્યારે ઈ તંત્ર રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. અને જ્યારે ઈ તંત્ર ઉપર લાગતું પરિણામી ટોર્ક 0 હોય તો ઈ તંત્ર ચાપગતીય સંતુલનમાં છે. તો અહીંયા ડાયપોલ છે એ સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે, માટે રેખીય સંતુલનમાં તો છે જ, કારણ કે પરિણામી બળ 0. એની કોઈ જો સ્થિર હશે તો સ્થિર રહેશે, અચળ વેગી ગતિ કરતો હશે તો એ અચળ વેગથી ગતિ કરશે. અહીંયા સ્થિર છે તો આ ડાયપોલ હંમેશા માટે સ્થિર જ રહેશે. એટલે કે પરિણામી બળ 0, રેખીય સંતુલનમાં છે એમ કહેવાય. હવે ટોર્કની વાત કરીએ તો એ ચાપગતીય સંતુલનમાં નથી, કારણ કે 30 ડિગ્રીના ખૂણે છે. સંતુલનમાં ક્યારે હોય? જ્યારે 0 કે 180 નો ખૂણો હોય તો અહીંયા ચાપગતીય સંતુલનમાં નથી. તો એની ઉપર ટોર્ક કેટલું લાગશે? તો ટોર્ક તો લાગશે 0 કે 180 નો ખૂણો નથી તો ટોર્ક કેટલું લાગશે? તો કે ટોર્ક બરાબર MB sin θ ઉપરથી એમની કિંમત જોવો તો અહીંયા એમની કિંમત તો જોવો તો અહીંયા એમ કેટલા છે? 1.28. 1.28. ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે 7.5 ગુણ્યા 10⁻2 ઘાત અને sin 30 એટલે 1/2. આનું સાદરૂપ આપી દો. આનું સાદરૂપ આપી દો તો તમને જવાબ મળશે 48 ગુણ્યા 10⁻3 ઘાત. ચેક કરો, 48 ગુણ્યા 10⁻3 ઘાત જૂલ આનો આન્સર મળશે. તો આપણને ટોર્ક મળી ગયો અહીંયા, અથવા તો ન્યૂટન ઇન્ટુ મીટર એનો એકમ આવશે. તો સ્વાધ્યાયમાં આપણે દાખલા નંબર 5.8 સુધી કર્યું. પછી આપણે એની પછીનો દાખલો શરૂ કરીએ સ્વાધ્યાયમાં 5.9. વાંચો રકમ 5.9 ની.
સ્વાધ્યાયમાં દાખલા નંબર 5.9. તો 5.9 માં તમને એવું કીધું છે કે ભાઈ 16 આટા અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે અને 5 ગુણ્યા 10⁻2 ઘાત ટેસ્લા મૂલ્ય ધરાવતા બાહ્ય ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે સ્થિર રહેલું છે. ક્ષેત્રની દિશાને લંબ ગૂંચળાને સમતલમાં ગૂંચળું મુક્ત ભ્રમણ કરી શકે છે. જ્યારે ગૂંચળાને થોડું ઘુમાવીને છોડી દેવામાં આવે ત્યારે સ્થિર સંતુલન સ્થિતિની આસપાસ 2 સેકન્ડની આવૃત્તિથી દોલન કરે છે, એટલે કે અહીં સરળાવત ગતિ કરે છે, જે મેં તમને સમજાવ્યું હતું થિયરીના લેક્ચરમાં. તો એની તમારે ચુંબકીય ચાક માત્રા મેળવવાની છે. તો ચાલો અહીંયા આપણે લખીએ બધો ડેટા. n બરાબર છે 16 આટા, એની ત્રિજ્યા તમને આપી દીધી છે ગૂંચળાની 10 સેન્ટીમીટર, એટલે કે 0.1 મીટર, અને આ ગૂંચળામાંથી 0.75 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે અને એને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B બરાબર 5 ગુણ્યા 10⁻2 ઘાત ટેસ્લામાં રાખ્યું છે, બરાબર. અને એની આવૃત્તિ તમને આપી દીધી છે. આવૃત્તિને મ્યુ ની બદલે હું f વડે અહીંયા બતાવું છું. જો તો f, અથવા તેને મ્યુ વડે બતાવાય, અહીંયા હું f વડે બતાવું છું. 2 સેકન્ડ ઇનવર્સ અથવા તો હર્ટ્ઝ. તો તમારે અહીંયા આપેલ જે તમને ગૂંચળું જે છે એની તમારે જડત્વની ચાક માત્રા મેળવવાની છે, I. બરાબર. જડત્વની ચાક માત્રા કેટલી હોય તો યાદ કરો તો સરળ આવત ગતિ કરતી ડાયપોલ હોય, કેમ કે ગૂંચળું એટલે ડાયપોલ, વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળું એટલે ડાયપોલ. તો ડાયપોલ હોય જ્યારે સરળ આવત ગતિ કરે ત્યારે એની આવૃત્તિનું સૂત્ર મેં તમને શું યાદ રખાવ્યું હતું? કોણીય આવૃત્તિ. તો ઓમેગા બરાબર હતું √mb/I, અને મેં તમને કીધું હતું આ સૂત્ર તમે યાદ રાખી લો. આની ઉપરથી તમે આવૃત્તિ અને આવર્તકાળના સૂત્રો યાદ રાખી શકશો. કેમ કે ઓમેગા બરાબર થાય 2π/T, અથવા તો ઓમેગા બરાબર થાય 2πf. f એટલે આવૃત્તિ અથવા 2πμ. અહીંયા આવૃત્તિ આપી છે તો હું આનું આવૃત્તિ વાળું સૂત્ર લખું તો 2πf, f એટલે આવૃત્તિ, મ્યુ લખો તો પણ ચાલે, √mb/I. હવે બોલો મારે અહીંયા શું શોધવાનું છે? મારે અહીંયા શું મેળવવાનું છે? તો કે મારે અહીંયા જડત્વની ચાક માત્રા, તો હું I ને કરતા બનાવી દઉં. જો હું જડત્વની ચાક માત્રા I ને કરતા બનાવું તો I અંશમાં જાય અને બે બાજુ પાછો વર્ગ લઈ લઉં તો I બરાબર અહીંયા આવી ગયા mb/4π² f², બે બાજુ વર્ગ લઈ લઉં અને I ને કરતા બનાવી દઉં તો I બરાબર mb/4π² f². આવું સૂત્ર બન્યું. જો બરાબર. હવે m એટલે શું થાય? તો કે m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ગૂંચળાની, તો m બરાબર તો ni થશે, ni, અને એરિયા નથી આપ્યો, ત્રિજ્યા આપી છે, તો શું થશે? πr². તો અહીંયા πr², અને b તો છે જ બાજુમાં 4π² f². ચલો એક વાર પાઈ અહીંયાથી કેન્સલ કરી નાખો. હવે કિંમત મૂકી દો બધી. તો n એટલે આટાની સંખ્યા 16 થશે. વિદ્યુત પ્રવાહ તમને આપી દીધો છે 0.75 ગુણ્યા પાઈ નીચે કેન્સલ થઈ ગયા તો r² એટલે 0.1 નો સ્ક્વેર 0.01. ચુંબકીય ક્ષેત્ર તમને આપ્યું છે 5 ગુણ્યા 10⁻2 ઘાત ટેસ્લા અપોન 4 પાઈ એટલે 3.14, અને આવૃત્તિનો સ્ક્વેર છે તો અહીંયા આવૃત્તિ તમને 2 આપી છે તો 2 નો વર્ગ હું 4 લખી નાખું, અને હવે તમે આનું સાદરૂપ આપી દો તો 1.2 ગુણ્યા 10⁻4 ઘાત, અને જડત્વની ચાક માત્રા એનો એકમ શું થાય? I = mr², કિલોગ્રામ × મીટર². તો I બરાબર mr², બરાબર, એ તમે ભણી ગયા હશો જડત્વની ચાક માત્રા એટલે કિલોગ્રામ × મીટર². mr², m એટલે દળ અને r એટલે અંતર. તો આ રીતે આપણને આન્સર મળશે. જ્યાં I એટલે વિદ્યુત પ્રવાહ નથી, જડત્વની ચાક માત્રા છે, તો અહીંયા હું I ડેશ કરી નાખું. જો તો વિદ્યુત પ્રવાહ I છે તો જડત્વની ચાક માત્રાને અહીંયા હું નામ આપી દઉં I ડેશ. બરાબર, આ રીતે. તો હવે આપણે અહીંયા સ્વાધ્યાયમાં 5.9 સુધી દાખલા પૂરા કર્યા. અહીંયા સુધીમાં આપણે ટેક્સ્ટબુક ની અંદર આ ટોપિકને લગતા બધા જ દાખલા આવી ગયા છે.
આ સિવાય જો કે દાખલો બાકી હશે તો આવતા લેક્ચરમાં આપણે જ્યારે પ્રેક્ટિસમાં આ સિવાયના ટેક્સ્ટબુક ની અંદર જેટલા પણ દાખલા આવ્યા છે એ સિવાયની જે મેથડો જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે આવતા લેક્ચરમાં હું તમને કરાવવાનો છું. તો એની અંદર આપણે એ દાખલા લેશું અને એ સિવાય જો એકે વધારાના સ્વાધ્યાયમાં દાખલો હશે તો એ આપણે જોઈ લેશું. ત્યારે અત્યારે તો આમાં એકે ધ્યાનમાં આવ્યો નથી મારે, પણ અત્યાર સુધીના ટોપિકને લગતો જો એકે દાખલો હશે તો એ આપણે હમણાં કરાવી દઉં તમને, અથવા તો આવતા લેક્ચરમાં જોઈ લેશું આપણે. જ્યારે હું તમને થોડા કોમ્પિટિટિવ એક્ઝામને લગતી મેથડો કરાવતો હોઈશ ત્યારે હું તમને કરાવી દઈશ આવતીકાલના લેક્ચરમાં. બાકી અત્યારે તો મેં ધ્યાન કર્યું આમાં પણ કઈ એક એવો દાખલો મને જણાતો નથી, હશે તો પાછું જોઈ લઈશ શાંતિથી. હવે આપણે ઉદાહરણના દાખલા જોઈએ. ઉદાહરણની અંદર મેં તમને કીધું હતું કે જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના ક્વેશ્ચન જે છે બરાબર એ આપણે આજના લેક્ચરમાં સોલ્વ કરવાના છે. તો એમાં છે 5.3 ઉદાહરણ નંબર. એ પહેલા તમે વાંચો ઉદાહરણ નંબર 5.3. ચાલો જો તો એક પછી એક આપણે આન્સર લખીએ આમાં, કેમ કે બધા જ ક્વેશ્ચન જે તમે થિયરી સમજ્યા એને લઈને છે. તો તમે જે કઈ થિયરી સમજ્યા એમાં તમે કેટલી વ્યવસ્થિત રીતે સમજ્યા છો એની ઉપરથી તમને ખ્યાલ આવશે આના આન્સર તો જ આપી શકશો કે જો તમે થિયરીના લેક્ચરને વ્યવસ્થિત સમજ્યા હશો તો. તો એમાં હું તમને અત્યારે કરાવું છું ઉદાહરણ નંબર 5.3. એમાં તમે પહેલો ક્વેશ્ચન જો એ નામ આપ્યું છે એ, અને એમાં તમને એવું કીધું છે કે ગજ્યો ચુંબક છે એની લંબાઈને લંબ રૂપે અને એની લંબાઈને સમાંતર એમ બે ભાગ કરો તો શું થશે. પેલો કેસ લઈએ કે માની લો કે ગજ્યો ચુંબક છે N અને S, એની લંબાઈને લંબ રૂપે બે ભાગ કરો તો શું થાય. તો તમને ખબર છે નવા બે ચુંબક બની જશે બરાબર. N અને S એકલા ધ્રુવનું તો અસ્તિત્વ નથી, તો અહીંયા નવા બે ચુંબક બની ગયા NS અને NS. પણ બે ગજિયા ચુંબક જે છે એની લંબાઈ અડધી થઈ ગઈ જો તો. અને ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું હતું? M બરાબર, હાલો ગજિયા ચુંબક માટે શું લખાયું હતું? M બરાબર તો કે QM into L, અને લંબાઈને આપણે L નામ આપી દઉં. આ થિયરીના લેક્ચરમાં આપણે ભણ્યા હતા. તો જો તો ચુંબકીય ભાર અને લંબાઈ, પણ ચુંબકીય ભારનો આધાર કોની ઉપર હતો? યાદ કરો તો QM is proportional to M, એરિયા ઉપર. એરિયા તો બદલાતો નથી તો ચુંબકીય ભાર તો નહીં બદલાય. ચુંબકીય ભાર નહીં બદલાય પણ લંબાઈ કેટલી થઈ ગઈ? તો કે લંબાઈ તો અડધી થઈ ગઈ. લંબાઈ અડધી થઈ ગઈ એનો મતલબ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થઈ ગઈ, લંબાઈ અડધી થઈ એટલે. પણ ચુંબકીય ભાર કેવો રહેશે? અચળ. તો પેલો તો તમે જવાબ એવો આપી શકો કે જો તમે ગજિયા ચુંબકને એની લંબાઈને લંબ રૂપે બે સરખા ભાગ કરો બરાબર, આ એની લંબાઈ છે અને એની લંબાઈને લંબ રૂપે બે સરખા અડધા ભાગ કરો તો તમને નવા બે ચુંબક મળશે NS અને NS. તો બે નવા ચુંબક બની ગયા. પણ એવા ચુંબક હશે કે જે ચુંબકની ડાયપોલ મોમેન્ટ પેલાનો જે મૂળભૂત ગજ્યો ચુંબક હતો એની કરતા આ બંને ચુંબક હશે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી હશે? અડધી હશે બરાબર. એ તમારે બધું શબ્દોમાં લખવાનું. તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી હશે પણ ચુંબકીય ભાર બદલાશે નહીં. તો જો ગજિયા ચુંબકને તેની ચુંબકની લંબાઈને લંબ રૂપે બે સરખા ભાગ કરવામાં આવે તો નવા બે ચુંબકો મળશે. આ બંને ચુંબકો છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મૂળ ગજિયા ચુંબકની ડાયપોલ મોમેન્ટ કરતા અડધી હશે, પરંતુ ચુંબકીય ભાર બદલાશે નહીં. ને એમાં શું કીધું છે કે આ ગજિયો ચુંબક છે એની લંબાઈને સમાંતર બે સરખા ભાગ કરો તો આ રીતે જો તો લંબાઈને સમાંતર બે ભાગ કરવામાં આવે તો આ N અને આ S. તો લંબાઈને સમાંતર રૂપે બે ભાગ કરો તો જો તો અહીંયા નવા બે ગજિયા ચુંબક બની ગયા. અહીંયા પણ N અને S એટલી જ લંબાઈના દોરવાના છે, N અને S. તો નવા બે ગજિયા ચુંબક બન્યા બરાબર. ગજિયા ચુંબક તો પાછા બે નવા બન્યા. પણ હવે આ લખીએ આપણે તો આની ઉપરથી જોવો તો કે જો એરિયા તો બેમાં અડધો અડધો થઈ ગયો. લંબાઈ એ નહીં છે, લંબાઈ ફેરી નથી પણ QM અડધા થઈ ગયા, કેમ કે QM is proportional to એરિયા એનો અડધો થઈ ગયો. કેમ કે આ ગજિયો ચુંબક એટલે પટ્ટી નો હોય, આ રીતે હોય બરાબર. એક લંબઘન સળિયો વિચારવાનો તમારે આ રીતે આમ. એટલે જો તમે એની લંબાઈને સમાંતર બે ભાગ કરો તેનો એરિયા અડધો થઈ ગયો. એરિયા અડધો થઈ ગયો
તો આ અડધા થઈ ગયા ચુંબકીય ભાર અડધો થઈ ગયો તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પણ અડધી થઈ ગઈ. તો જો ગજિયા ચુંબકને તેની લંબાઈને સમાંતર બે સરખા ભાગ કરવામાં આવે તો અહીંયા આપણે એવું લખી શકીએ કે તેથી તેની બે નવા ચુંબકો જ મળશે તમને, પણ બંને જે ચુંબકો છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અડધી થઈ જશે અને એના ચુંબકીય ભાર એ પણ કેટલા થઈ જશે તો કે મૂળ ચુંબક કરતા અડધા. આવું તમે સમજાવી શકો અહીંયા. પછી બીજું જો કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી છે એ ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. શા માટે? હવે આ સવાલનો આપણે જવાબ લખીએ. તો મેં તમને આની પહેલાનો જે પ્રશ્ન હતો એમાં મેં તમને થોડુંક કરાવી દીધું હતું કે ભાઈ જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે તમે કોઈ પણ ડાયપોલ મૂકો તો એની ઉપર લાગતું પરિણામી બળ કેવું હોય? 0 હોય. પરંતુ પરિણામી ટોર્ક 0 હોય પણ ખરા અને પરિણામી ટોર્ક 0 ન પણ હોય. જો 0 કે 180 નો ખૂણો હશે તો પરિણામી ટોર્ક એ 0 હશે, બરાબર, પણ પરિણામી બળ તો પાક્કું 0 જ હોય. કેમ કે આની પહેલાનો સવાલ મેં તમને કરાવ્યો એમાં મેં તમને કીધું સોલેનોઇડ તો આ બાજુ QMB, આ બાજુ -QMB. તો જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જ્યારે તમે ચુંબકીય સોય રાખી દો, ચુંબકીય સોય એટલે એક પ્રકારની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ જ થઈ ગઈ. તો એક ચુંબકીય ડાયપોલ એને તમે સમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખો તો એના બંને ધ્રુવો ઉપર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં બળો લાગે અને તેથી પરિણામી બળ કેવું હોય? 0 હોય. એટલે એની ઉપર કોઈ પરિણામી બળ નહીં લાગે, પરંતુ એની ઉપર ટોર્ક લાગી શકે પણ બળ તો લાગશે જ નહીં. કોઈ પણ સ્થિતિની અંદર બળ નહીં લાગે. પણ જો એ ડાયપોલ છે ચુંબકીય ક્ષેત્ર સાથે 0 કે 180 સિવાયના ખૂણે હશે તેની ઉપર ટોર્ક લાગી શકે પણ બળ તો ક્યારેય લાગી શકે નહીં, બરાબર. એટલે જો ચુંબકીય ડાયપોલને આપણે લખવાનું કે ભાઈ ચુંબકીય ડાયપોલને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના બંને ધ્રુવો પર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળો લાગવાથી પરિણામી બળ હંમેશા 0 જ હોય પરંતુ તેની ઉપર ટોર્ક લાગી શકે. જો 180 કે 0 નો ખૂણો ન હોય તો ટોર્ક લાગી શકે. પછી એને એવું કીધું છે કે ભાઈ ગજિયા ચુંબકની પાસે જો તમે ખીલી રાખો, બરાબર, તો એની ઉપર આકર્ષી બળ પણ અનુભવે છે, બરાબર. જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલ ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષિક બળ પણ અનુભવે છે. શા માટે? તો ગજિયા ચુંબકનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ સમાન ચુંબકીય ક્ષેત્ર નથી, એ અસમાન ચુંબકીય ક્ષેત્ર છે. અને અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો અસમાન ચુંબકીય ક્ષેત્રની અંદર શું હોય તો કે ભાઈ એક ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્ર વધારે હોય, બીજા ધ્રુવ પાસે ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય. તો બે ધ્રુવો ઉપર અલગ અલગ મૂલ્યના બળો લાગશે એટલે પરિણામી બળ પણ લાગશે અને ટોર્ક પણ લાગી શકે જો 0 નો ખૂણો ન હોય તો, બરાબર. એટલે હું એક આકૃતિ દોરીને તમને અહીંયા સમજાવું. માની લો કે આપણે કોઈ પણ અસમાન ચુંબકીય ક્ષેત્ર માટે આવું બનશે એટલે માની લો કે હું એક આવું ચુંબકીય ક્ષેત્ર દોરી નાખું. આ જ વસ્તુ મેં તમને સમજાવી હતી વિદ્યુત ડાયપોલના કેસમાં. આ વસ્તુ અહીંયા પણ આપણે સમજીએ કે માનો કે અહીંયા જો હું એક ખીલી રાખી દીધી, બરાબર, તો ખીલી અથવા તો કોઈ પણ એક લોખંડનો ટુકડો અહીંયા મેં રાખ્યો. ચાલો આ એક ખીલી છે માનો કે, તો અહીંયા તમે જોઈ શકો કે ભાઈ એનો આ જે છેડો છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર વધારે છે, જો કેમ કે ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર ઓછું છે કેમ કે અહીંયા ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી છે. બીજી વસ્તુ એ છે કે લોખંડ છે ને ફેરોમેગ્નેટ કહેવાય અને કોઈ પણ ફેરોમેગ્નેટ હોય આપણે આગળ ભણશું કે ભાઈ માની લો કે કોઈ ગજિયો ચુંબક હોય N અને S, તો આની પાસે માની લો કે તમે કોઈ એક લોખંડનો ટુકડો ખીલી કોઈ પણ વસ્તુ રાખી દો તો એનું તો આ લોખંડનો ટુકડો છે ને આની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર આને પણ ચુંબક બનાવી દેશે. એટલે લોખંડની ખીલી છે એ ઘડીક વાર માટે શું બની ગઈ? ચુંબક બની ગઈ. એ બધું આપણે ભણશું ફેરોમેગ્નેટ ભણાવીશ ત્યારે. પણ લોખંડનો જે ટુકડો છે એ પણ પોતે ચુંબક બની ગયો. એની અંદર એવી રીતે ધ્રુવો પ્રેરિત થશે કે N ની સામે S ધ્રુવ પ્રેરિત થશે અને એટલે ઓટોમેટિકલી સામે કયો ધ્રુવ પ્રેરિત થયો? N. આ લોખંડના ટુકડાની અંદર કે ખીલીની અંદર કોઈ પણ લોખંડની કોઈ પણ વસ્તુમાં. તો અહીંયા N અને અહીંયા S છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રમાં જો તમે લોખંડની ખીલી મૂકો તો લોખંડની ખીલી પણ શું બની જશે? એક ચુંબક બની જશે જ્યાં સુધી ક્ષેત્રમાં છે ત્યાં સુધી, બરાબર. ડિટેલમાં માહિતી આપણે ફેરોમેગ્નેટમાં કરશું જ્યારે ભણશું ત્યારે આ ચેપ્ટરમાં. તો લોખંડની ખીલી જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં છે, કોના ચુંબકીય ક્ષેત્રમાં છે? લોખંડનો ટુકડો આ ગજિયા ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં. તો ક્ષણભર માટે એ પણ ચુંબક બની જશે અને એવો ચુંબક બનશે કે જેથી N ની સામે S ધ્રુવ ઉત્પન્ન થાય તો ઓટોમેટિકલી સામે N ધ્રુવ ઉત્પન્ન થશે કેમ કે એકલા ધ્રુવનું અસ્તિત્વ નથી
અને તેથી એની સામે શું અનુભવે? આકર્ષી બળ અનુભવશે. બરાબર, એટલે અહીંયા આકર્ષી બળ અનુભવશે ખીલી, એનું કારણ આ છે, અને બળ અનુભવે છે. હવે અહીંયા કઈ રીતે થશે તો જોજો અહીંયા. તો અહીંયા બળ માની લ્યો કે અહીંયા એન ધ્રુવ હોય, બરાબર, માની લો કે કોઈ એક ચુંબકનો એન ધ્રુવ હોય તો અહીંયા માનો કે તો એસ ધ્રુવ ઉત્પન્ન થાય ને અહીંયા એન ધ્રુવ છે, દાખલા તરીકે અહીંયા એસ ધ્રુવ ને અહીંયા એન ધ્રુવ, એટલે કે માની લો કે લોખંડની ખીલી છે એ ગજ્યો ચુંબક બની ગઈ ઘડીક વાર માટે. અહીંયા એન ધ્રુવ વિચારો ને અહીંયા એસ ધ્રુવ વિચારો, બરાબર, અથવા તો અહીંયા એન અને અહીંયા એસ વિચારો તોય કઈ વાંધો નથી. તો અહીંયા શું થશે જો, તો અહીંયા બળ લાગ્યું QMB, અહીંયા બળ લાગ્યું QMB, પણ અહીંયા જે QMB બળ લાગશે વિરુદ્ધ દિશામાં, બરાબર, તો એને માઇનસ બતાવી દઉં, વિરુદ્ધ દિશામાં છે એટલે આને મેં પ્લસ બતાવ્યા. તો આની કરતા આ બળ વધી જશે કેમ કે અહીંયા B ની વેલ્યુ વધી ગઈ, ચુંબકીય ક્ષેત્ર સ્ટ્રોંગ છે, અહીંયા ચુંબકીય ક્ષેત્ર નબળું છે, તો અહીંયા પરિણામી બળ 0 નહીં થાય. તો એવી રીતે કોઈ પણ ચુંબકીય ડાયપોલ હોય એને તમે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એની ઉપર લાગતું પરિણામી બળ 0 થશે નહીં. બરાબર, એટલે એવું લખી શકાય કે લોખંડની ખીલીને જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકવામાં આવે તો ગજિયો ચુંબક થી અસમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, અને તેથી જ્યારે એની પાસે ખીલીને મૂકવામાં આવે તો જે ખીલી છે એની અંદર ચુંબકીય મોમેન્ટ પ્રેરિત થાય છે, એવું લખી શકાય. ખીલીની અંદર ચુંબકીય મોમેન્ટ પ્રેરિત થાય છે, અને એન ધ્રુવ પાસેનો જે ખીલીનો છેડો હશે એ એસ ધ્રુવ બનશે, અને તેથી તેની બીજી બાજુનો છેડો એન ધ્રુવ બનશે, તેથી તે આકર્ષી બળ અનુભવશે. અને બીજું કે અસમાન ચુંબકીય ક્ષેત્ર છે એટલે બળ તો અનુભવશે જ, અને સાથે સાથે લોખંડની ખીલી છે જો તો અહીંયા ટોર્ક પણ અનુભવશે કેમ કે અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય કે સમાન ચુંબકીય ક્ષેત્ર હોય, પણ લોખંડની ખીલી પોતે એક ડાયપોલ છે અને જ્યારે કોઈ પણ ડાયપોલને ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો એ ટોર્ક અનુભવશે. હા, ખૂણો 0 કે 180 હોય તો સંતુલન સ્થિતિ કહેવાય, એટલે એ જો 0 કે 180 ના ખૂણે નહીં હોય તો એ ટોર્ક અનુભવશે અને બળ તો અનુભવશે. જો તો અહીંયા તો આમ અહીંયા તમને સવાલ એને એવો પૂછ્યો કે જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી છે ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે, શું કામ? તેવું આપણે લખી શકીએ જ્યારે ગજિયા ચુંબકની પાસે લોખંડની ખીલી મૂકવામાં આવે તો એમાં ચુંબકીય મોમેન્ટ પ્રેરિત થાય છે, અને લોખંડની ખીલીનો ગજિયા ચુંબકના એન તરફનો જે છેડો છે, જો લોખંડની ખીલીનો છેડો ધારો કે એન ધ્રુવ પાસે હશે તો લોખંડની ખીલીમાં એસ ધ્રુવ પ્રેરિત થશે, તેથી લોખંડની ખીલી છે આકર્ષી બળ અનુભવશે કેમ કે બે ધ્રુવો ઉપર અલગ અલગ મૂલ્યના બળો લાગશે, કેમ કે એન ધ્રુવ દૂર છે એટલે અપાકર્ષી બળ ઓછું લાગશે, આકર્ષી બળ વધુ લાગશે. એટલે તેથી એવું લખવાનું કે ભાઈ તેથી લોખંડની ખીલી છે એ પ્રેરિત ડાયપોલ પ્રેરિત થશે, અને એવી રીતે પ્રેરિત થશે કે ગજિયા ચુંબકના એન છેડો હશે, એન ધ્રુવ, એની સામેનો જે લોખંડની ખીલીનો છેડો હશે એમાં એસ ધ્રુવ પ્રેરિત થશે એટલે આકર્ષી બળ અનુભવશે. આ ઉપરાંત જે છે એ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલ છે એ ટોર્ક તો અનુભવે જ છે, અને તેથી તેના ઉપર ટોર્ક પણ લાગશે. બરાબર, ટેક્સ્ટ બુકમાં પણ આન્સર છે, હવે તમે સમજી શકશો એમાં શું સમજાયું છે તમને. પછી આપણે ઓપ્શન સી કરીએ, શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? એટલે કે કોઈ પણ ચુંબકીય સંરચના હોય તો એના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હશે જ એવું જરૂરી નથી. શું કામ એવું જરૂરી નથી? જો અહીંયા કે માનો કે આપણે ટોરોઇડ જોઈએ તો ટોરોઇડ ની અંદર આપણે જોયું તો એવું કે આવી રીતે એની ઉપર આપણે આટા વીંટાળી દીધા હતા. તો જોવો તો આ દરેકે દરેક આટો હશે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે કે એની દરેકે દરેક લૂપ હશે ચુંબકીય મોમેન્ટ ધરાવે છે. એની દરેકે દરેક લૂપ શું ધરાવે છે? ચુંબકીય મોમેન્ટ. પરંતુ બરાબર, એટલે આનું ચુંબકીય ક્ષેત્ર આમ, આનું આમ, આનું આમ, એટલે એના લીધે છે એક બંધ આપણને આવું ચુંબકીય ક્ષેત્ર મળ્યું હતું, બંધ ગાળા મળ્યા હતા, પણ એનો એક પણ છેડો ખુલ્લો છેડો નથી. બરાબર, જો ખુલ્લો છેડો હોય તો એક છેડો એન અને એક છેડો એસ બની શકે, પણ ટોરોઇડ ને એક પણ ઓપન એન્ડ નથી. એટલે આપણે એવું કહી શકીએ કે શું દરેક ચુંબકીય સંરચનાને છે એનએસ ધ્રુવો હશે? તો એવું નથી. જેમ કે ટોરોઇડ છે તો એને એનએસ ધ્રુવો હોતા નથી. હા, એની ઇન્ડિવિજ્યુઅલ લૂપને એનએસ ધ્રુવો હોય, પણ હું આખા ટોરોઇડ માટે વાત કરું તો આખા ટોરોઇડને એન કે એસ ધ્રુવો હોતા નથી. બીજું, અનંત લંબાઈનો સોલેનોઇડ હોય, પરિમિત નહીં, અનંત લંબાઈનો સોલેનોઇડ. તો અનંત લંબાઈનો સોલેનોઇડ તમે સૈદ્ધાંતિક રીતે વિચારો તો એક છેડો અનંત અંતરે, બીજો છેડો અનંત અંતરે હોય, તો એના બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર લગભગ 0 જેટલું જ હોય એવું આપણે લઈએ છીએ.
તો અનંત લંબાઈના સોલેનોઇડના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર હોય પણ એના N કે S ધ્રુવો હોતા નથી, કેમ કે એના બે છેડા અનંત છે. અનંત છેડા હોય તો NS ધ્રુવો વિશે આપણે કઈ કહી શકતા નથી. બરાબર, એટલે અનંત લંબાઈનો સોલેનોઇડ અને ટોરોઇડ એમાં N અને S ધ્રુવો હોતા નથી, તેમ છતાં પણ એની પાસે ચુંબકીય ક્ષેત્ર છે એનું. આમ ટોરોઇડ અને અનંત લંબાઈના સોલેનોઇડ જેવી સંરચના છે એમાં N કે S ધ્રુવો નથી હોતા, તેમ છતાં પણ એની પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. એટલે કે શું દરેકે દરેક ચુંબકીય સંરચનાને પોતાના ધ્રુવો હોય? તો એવું નથી હોતું ટોરોઇડ સોલેનોઇડમાં, અનંત લંબાઈના સોલેનોઇડમાં. તેમ છતાં પણ એની પાસે પોતાનું ચુંબકીય ક્ષેત્ર હોય છે. પછી ઓપ્શન ડી જો કે બે એક સરખા લોખંડના ટુકડા A અને B તમને આપ્યા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલ હોવાનું જ્ઞાત છે. બંને ચુંબકિત કરેલા છે કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? અને જો બેમાંથી એક જ ચુંબકિત કરેલો હોય તો કયો ચુંબકિત કરેલો છે એ તમે કઈ રીતે નક્કી કરશો? હવે તમારી આ બીજા કોઈ બાહ્ય કોઈ ઉપકરણનો ઉપયોગ નથી કરવાનો, બરાબર? તમને માત્ર ને માત્ર એક લેબની અંદર એવું તમે વિચારો કે ભાઈ સરે તમને એવું કીધું કે આ બે લંબઘન આકારના સળિયા તમને આપી દીધા, માનો કે, બરાબર છે, એટલે બે સળિયા આપી દીધા, ચાલો N અને S. એક બીજો સળિયો છે N અને S. અત્યારે NS નથી, બરાબર, તમને કઈ ખબર જ નથી. હાલો, બે લંબઘન આકારના સળિયા તમને આપી દીધા છે, બરાબર, લેબની અંદર. હવે સર તમને એમ પૂછે કે ભાઈ તમે મને છોકરાઓ ઈ કહો કે આ બંને જે તમને મેં લોખંડના લંબઘન આપ્યા છે એ બે ચુંબક છે કે બેમાંથી એક ચુંબક છે? જો બે ચુંબક છે કે નહીં પેલા ઈ મને કહો. હાલો, પેલો સવાલ ઈ એને તમને પૂછ્યો કે ભાઈ આ બંને ટુકડાઓ જે છે બે ચુંબક છે કે નહીં? તો તમે શું કરશો? તો ભાઈ માની લો કે જો આ બે એક સાથે ચુંબક હશે, જો આ બે એક સાથે ગજ્યા ચુંબક હશે તો શું થશે? તો કે બેયના તમે શું કરશો? એક એક ધ્રુવને પાસે લાવો, માની લો કે N અને S ને પાસે લાવો તો આકર્ષી બળ લાગશે. પછી આને આમનામ રાખવાનો, છેડો ઉલટાવી દો, એટલે કે અહીંયા S કરી નાખો ને અહીંયા N કરી નાખો તો અપાકર્ષી બળ લાગશે. તો એક ચુંબકને સ્થિર રાખો ને બીજા ચુંબકના છે બે ધ્રુવોને વારાફરતી આના છેડા પાસે લાવો તો એકવાર આકર્ષી બળ, બીજી વાર અપાકર્ષી બળ લાગશે. તો ખબર પડી આપણને કે તો બે ચુંબક છે, કેમ કે અપાકર્ષી બળ ને આકર્ષી બળ લાગ્યું. પણ બન્યું એવું કે જો બે વાર આકર્ષી બળ જ લાગશે તો બે વાર આકર્ષી બળ લાગે એનો મતલબ કે તો પછી આ લોખંડનો ટુકડો છે અને આ ગજ્યો ચુંબક છે, બરાબર છે. એટલે માની લો કે બે વાર આકર્ષી બળ જ લાગે. જો પેલા તો આપણે માની લો કે તમને બે આવા ટુકડાઓ આપ્યા અને એમ કીધું કે બે ચુંબક છે, બેમાંથી એક ચુંબક છે, તો તમે એવું ચેક કર્યું કે ભાઈ એકવાર અપાકર્ષી બળ લાગ્યું, એકવાર આકર્ષી બળ લાગ્યું તો બે ચુંબક છે. પણ તમે ચેક કર્યું કે ભાઈ આ તો સારું એક જ, આ તો બે વાર આકર્ષી બળ જ લાગે છે. આ છેડાને પાસે લાવ્યા તોય આકર્ષી બળ, છેડો ઉલટાવી દીધો તોય આકર્ષી બળ, મતલબ કે આ લોખંડનો ટુકડો છે, ચુંબક નથી બીજો છેડો. હવે કોણ ચુંબક છે ને કોણ ચુંબક નથી એ કેમ નક્કી કરવું? કેમ કે એવું બની શકે કે આ NS અને આ લોખંડનો ટુકડો હોય ખાલી, તો તોય જોવો તો પેલા આ છેડાને આમ લાવો તોય બે વચ્ચે આકર્ષી બળ, S ને લાવો તોય આકર્ષી બળ. તો માની લો કે તમને પેલા ઈ ખબર પડી કે બે માંથી એક ચુંબક છે, કેમ કે બે ધ્રુવોને વારાફરતી પાસે લાવ્યા તો બે છેડા, એકવાર આ છેડો ને એકવાર આ છેડા ને અહીંયા લાવ્યા તો બે વાર આકર્ષી બળ જ લાગ્યું, અપાકર્ષી બળ લાગ્યું જ નહીં. ચાલો, તો એનો મતલબ બે માંથી એક જ ચુંબક છે. હાલો, આ નક્કી થઈ ગયું. હાલો, હવે શું કરશો? તો કયો ટુકડો ચુંબક છે ને કયો ટુકડો ચુંબક નથી કેમ ખબર પડશે? તો માની લો કે આનું હું A કહું ને આને હું શું કહી દઉં? B. હવે અહીંયા ખાલી સમજી લ્યો, ખાલી તમે માનો કે આ ચુંબક નથી ને આ ચુંબક છે, એ મને ખબર છે પણ તમને ખબર નથી. તો તમે આની કઈ રીતે ટેસ્ટ કરશો? તો તમારે પેલા આવું કરવાનું. જો તમને નથી ખબર કોણ ચુંબક છે કોણ ચુંબક નથી અને મેં તમને આ ટુકડો આપ્યા છે, બે ટુકડાઓ મેં તમને આપ્યા છે, તો તમારે કઈ રીતે આ ચેક કરવાનું કે આ ચુંબક છે અને આ ચુંબક નથી? ખબર કેમ પડે? તમારે બીજા કોઈ ઉપકરણનો ઉપયોગ જ નથી કરવાનો. તો હવે તમારે આવું કરવાનું. જો આ લોખંડના ટુકડાને પેલા અહીંયા લાવો, આકર્ષી બળ લાગશે. પછી આ જ લોખંડનો ટુકડો છે ને અહીંયા લઈ આવો, આમ કરીને આમ અહીંયા આમ, તો ચુંબકીય ક્ષેત્ર હવે નહીં લાગે, આકર્ષી બળ હવે નહીં લાગે. અને અહીંયા લઈ આવો તો ફરી પાછું આકર્ષી બળ લાગવા માંડ્યું. મતલબ કે આ ચુંબક છે ને આ ચુંબક નથી. અને જો આ ચુંબક હોત
અને આ ચુંબક નો તો ઈ બસ કરવાનું છે એમ જ, પણ આમ કર્યું, જો આ ચુંબક હોત અને આ ચુંબક નો હોત તો આવું થયું હોત. હવે માનો કે આ લોખંડનો ટુકડો છે ને ઓલો ચુંબક હોત તો શું થાત? તો ફરી પાછી એની ટેસ્ટ કરો. તમે અહીંયા લાવો તો આકર્ષી બળ લાગ્યું. હવે ઈ જેમ ધ્રુવને અહીંયા લાવો તો તોય આકર્ષી બળ લાગશે, અહીંયા લાવો તોય આકર્ષી બળ લાગશે. તો દરેકે દરેક કેસમાં આકર્ષી બળ લાગ્યું. તો આ ચુંબક છે, આ ચુંબક નથી. અને જો આ ચુંબક હોય અને આ ચુંબક નો હોય તો શું થાય? તો કે આકર્ષી બળ, પછી આકર્ષી બળ 0 થઈ જાય, પાછું આકર્ષી બળ લાગશે. તો આવા કેસમાં છે એ આ ચુંબક હશે ને ઓલું ચુંબક નહીં હોય. બરાબર? તો આવી રીતે તમે અહીંયા સમજી શકો કે બે ચુંબકિત કરેલા છે કે બેમાંથી એક ચુંબકિત કરેલો છે. એના માટે તમારે કોઈ બીજા કોઈ ઉપકરણનો ઉપયોગ કરવાનો નથી. બરાબર છે? તો હવે તમે ટેક્સ્ટ બુક નો જવાબ વાંચજો, જે રીતે લખ્યો છે એ રીતે તમે લખી નાખજો, અથવા તમારી ભાષામાં લખી નાખજો, પણ હવે સમજાઈ જશે કે એમાં શું કહેવા માંગે છે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ. હવે આપણે કરવું છે ઉદાહરણ નંબર 5.5. ઉદાહરણ નંબર 5.5 ની રકમ વાંચો. ઉદાહરણ નંબર 5.5 ની રકમ તમે પેલા સમજવા માટે પ્રયત્ન કરો એમાં શું કહેવામાં આવ્યું છે. તમારી રીતે તમે ટ્રાય કરો તો ઉદાહરણ નંબર 5.5 માં શું કીધું છે. ચાલો જો હવે ઉદાહરણ નંબર 5.5 આપણે સમજીએ એ પહેલા હું તમને થોડુંક ફંડામેન્ટલ સમજાવી દઉં. માનો કે કોઈ ગજ્યો ચુંબક હોય તો આપણે એના માટે ભણી ગયા કે સોલેનોઇડ હોય કે ગજ્યો ચુંબક હોય એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય. યાદ કરો તો મેં તમને સમજાવ્યું હતું કે ગજ્યા ચુંબકની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. એટલે કે આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે આમ. આ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે હશે? આમ, કારણ કે એન ધ્રુવમાંથી બહાર આવે, એસ ધ્રુવમાં પ્રવેશે. તો ગજ્યા ચુંબકની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશામાં. જો તાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એસ થી એન તરફ હોય તો જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં, અહીં આ દિશામાં આવ્યું તો ડાયપોલ મોમેન્ટની દિશામાં જ આવે. એટલે કે આ દિશામાં એવું ચુંબકીય ક્ષેત્ર જોવો તો એની અક્ષ ઉપર. અને એના લંબ દ્વિભાજક ઉપર તમે વિચારો અહીંયા અને અહીંયા. તો બોલો ચુંબકીય ક્ષેત્ર એન થી એસ તરફ હોય તો એન થી એસ તરફ હોય તો અહીંયા સ્પર્શક દોરો તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર, અહીંયા એન થી એસ તરફ હોય તો અહીંયા સ્પર્શક આમ આવશે. તો આમ એના લંબ દ્વિભાજક ઉપર ચુંબકીય ડાયપોલ, તો એની લંબ દ્વિભાજક ઉપર એનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવ્યું? જો તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં આવ્યું. તો આમ આ વાત આપણે પહેલા પણ કરી ગયા છીએ કે ભાઈ કોઈ પણ ચુંબકીય ડાયપોલની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? તો કે ડાયપોલની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય. એના લંબ દ્વિભાજક ઉપર ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. બીજી વાત કે દૂરના અંતર માટે આપણે વિચારીએ કે ભાઈ માની લો કે એના કેન્દ્રથી r અંતરે આ બિંદુ છે અને r અંતરે આ બિંદુ છે. માનો કે બે અંતર સરખા છે તો બોલો એની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર r અંતરે કેટલું હોય? અક્ષ ઉપર એક્સિયલ પોઈન્ટ ઉપર તો કે μ0/4π 2m/r3. અને એના લંબ દ્વિભાજક ઉપર એટલે કે એના ઇક્વેટર ઉપર તો કે μ0/4π m/r3. તો માનો કે આ 5 સેન્ટીમીટર લંબાઈનો ગજ્યો ચુંબક હોય, એનાથી માની લો કે 100 સેન્ટીમીટર અંતરે હું ચુંબકીય ક્ષેત્ર અહીંયા મેળવું અને અહીંયા હું 100 સેન્ટીમીટર અંતરે ચુંબકીય મેળવું, તો જે મને અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મળશે એના લંબ દ્વિભાજક ઉપર મળવાનું હોય એની કરતા અક્ષ ઉપર 2 ગણું થયું. જો તો આ સૂત્રમાં બરાબર. એટલે કે કેન્દ્રથી સમાન અંતર માટે અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર લંબ દ્વિભાજક ઉપરના ચુંબકીય ક્ષેત્ર કરતા કેટલા ગણું હશે? બમણું હશે. બરાબર. ચાલો હવે જો તો આપણે આ સવાલ કરીએ ઉદાહરણ નંબર 5.5. તો ઉદાહરણ નંબર 5.5 માં તમને એક નાની ચુંબકીય સોય P આપી છે. બરાબર. આની વચ્ચોવચ્ચ જે હું અહીંયા દોરી નાખું જો તો. અને ચુંબકીય સોય એટલે કે ચુંબકીય ડાયપોલ
અને ચુંબકીય ડાયપોલ ને કેટલા ધ્રુવો હોય? n અને s. ડાયપોલ મોમેન્ટ ની દિશા s થી n તરફ હોય તો જો તેને તીર ઉપર તરફ આપ્યું છે અને તીર ઉપર તરફ આપ્યું હોય તો હું તમને અહીંયા ચુંબક દોરીને સમજાવું છું, બરાબર? તીર ઉપર તરફ છે, ડાયપોલ મોમેન્ટ એ તીર છે એ સદિશ છે, ડાયપોલ બતાવે છે. ડાયપોલ ની દિશા કઈ રીતે હોય? s થી n તરફ. તો અહીંયા s અહીંયા હશે, n અહીંયા હશે. s થી n તરફ ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ બતાવી છે. આને એને નામ આપી દીધું છે p. તો આને હું કહી દઉં p. હવે બીજી જે ચુંબકીય સોય છે q, બરાબર, તેના જેવી જ બીજી ચુંબકીય સોય એટલે કે બીજી ડાયપોલ q, એને અલગ અલગ સ્થાને એને રાખી છે. એ જે q1, q2, q3, q4, q5, q6 એના અલગ અલગ સ્થાન છે. અને અલગ અલગ સ્થાન હોય તો એમાં હું એનું પેલું સ્થાન દોરું q1. જો તેની ડાયપોલ મોમેન્ટની દિશા કઈ રીતે છે તો કે આ દિશામાં છે q1 ની દિશા. અને હું આમ કરી શકું, જો તો આને હું આમ દોરી શકું એ ડાયપોલ ને. હું ચુંબકીય સોયની બદલે ડાયપોલ જ દોરી નાખું છું, બરાબર? s અને n, કેમ કે જો તો s થી n તરફની દિશામાં હોય અને એની બાજુમાં પણ આ જ રીતે s થી n. પછી અહીંયા જો અહીંયા ઉપર તરફ તીર છે એટલે અહીંયા s, અહીંયા n, બરાબર. આ સ્થાનને નામ આપ્યું છે q1, અહીંયા નામ આપ્યું છે q2, અહીંયા નામ આપ્યું છે q5. એવી જ રીતે અહીંયા s અને n, કેમ કે નીચે તરફ તીર છે એટલે ડાયપોલ મોમેન્ટ s થી n તરફ, નીચે તરફ એટલે q3. બરાબર. અહીંયા મેં s અને n શું કામ કર્યા? કેમ કે એને તીર નીચે આપ્યું છે. જો તો s થી n તરફની દિશામાં ડાયપોલ મોમેન્ટનું તીર દોરવાનું હોય તો s થી n તરફ નીચે. પછી q4 અહીંયા જો તો તીર કઈ દિશામાં છે? નીચે તરફ. તો s ક્યાં આવશે? ઉપર, n નીચે, s થી n તરફ ડાયપોલ મોમેન્ટ. એવું જ અહીંયા ઉપર તરફ તીર કર્યું છે, ઉપર તરફ હશે તો s અહીંયા હશે, n અહીંયા હશે. અને આને નામ આપી દીધું છે q6 અને q4. હવે પહેલા તો તમે મને ઈ કહો કે અહીંયા તમને સવાલ એવો પૂછ્યો કે કઈ સંરચના છે ઈ સંતુલનમાં નથી, કઈ સ્થાયી સંતુલનમાં, કઈ અસ્થાયી સંતુલનમાં. તો કઈ સંતુલનમાં નથી, કઈ સ્થાયી સંતુલનમાં છે, કઈ અસ્થાયી સંતુલનમાં છે. હવે અહીંયા જો કોની સાપેક્ષમાં એને વાત કરી છે? p ની સાપેક્ષમાં. કે આ જે ગજ્યો ચુંબક છે આને તમે બધા એને ગજિયા ચુંબક જ સમજી લ્યો, બરાબર? આ સવાલ કરવા માટે આ એક ગજ્યો ચુંબક છે. તો આ ચુંબક, આ બીજા ગજિયા ચુંબકને અહીંયા રાખ્યો છે અને આ ગજિયા ચુંબકને અહીંયા રાખ્યો છે, માની લ્યો કે. તો કોણ સંતુલનમાં છે, કોણ સંતુલનમાં નથી, આની સાપેક્ષમાં કીધું છે. આના ચુંબકીય ક્ષેત્ર આનું વિચારવાનું છે. આના ચુંબકીય ક્ષેત્રમાંથી પેલા આ અહીંયા રાખ્યો છે, પછી આ અહીંયા રાખ્યો છે, પછી આ અહીંયા આમ રાખ્યો છે, પછી આ અહીંયા રાખ્યો છે, પછી આ અહીંયા રાખ્યો છે અને આ અહીંયા રાખ્યો છે, બરાબર? અલગ અલગ સ્થાનો એને વારાફરતી મૂક્યા, પણ કોના ચુંબકીય ક્ષેત્રમાં? આના ચુંબકીય ક્ષેત્રમાં, p ના ચુંબકીય ક્ષેત્રમાં. તો જો તો p ના ચુંબકીય ક્ષેત્રના સંદર્ભમાં જો હું વાત કરું તો p નું ચુંબકીય ક્ષેત્ર જો તેના લંબ દ્વિભાજક ઉપર છે q1 q2, અને q1 q2 લંબ દ્વિભાજક ઉપર હોય એના, તો બોલો તો અહીંયા આનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કઈ દિશામાં છે? નીચે તરફ. આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કઈ દિશામાં છે? જો તો અહીંના લંબ દ્વિભાજક પર, આના લંબ દ્વિભાજક પર આ છે. તો આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કઈ દિશામાં હશે? તો કે ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. જો તાની ડાયપોલ મોમેન્ટ ઉપર તરફ છે તો એના લંબ દ્વિભાજક ઉપર ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં નીચે તરફ. અને તમે એમને પણ સમજી શકો, n માંથી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર આવે, s માં પ્રવેશે તો અહીંયા સ્પર્શક આમ આવશે. એટલે કે અને આની ડાયપોલ મોમેન્ટની દિશા આમ છે, અહીંયાની ડાયપોલ મોમેન્ટની દિશા આમ છે. તો જો તો અહીંયા આની ડાયપોલ મોમેન્ટ આના ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે? 90 ડિગ્રી. તો અહીં 90 ડિગ્રીનો ખૂણો બનાવ્યો, બરાબર. પછી આના માટે વાત કરો, જો તો આના અને આના સંદર્ભમાં વાત કરો કે હવે આ જે ગજ્યો ચુંબક છે એને પેલા અહીંયા મૂક્યો, પછી અહીંયા મૂક્યો ને હવે અહીંયા મૂક્યો છે. આ ગજ્યો ચુંબક છે એને હવે અહીંયા મૂક્યો છે, બરાબર. તો આ ગજ્યો ચુંબક જે છે એના ચુંબકીય ક્ષેત્રના લીધે આની ઉપર જે છે ઈ ટોર્ક લાગશે. તો એ સ્થાયી સંતુલનમાં છે કે અસ્થાયી સંતુલનમાં છે કે ટોર્ક લાગશે એ આપણે વિચારવાનું છે. તો આનું ચુંબકીય ક્ષેત્ર જો તો
આ જે છે આ ચુંબક બરાબર આના પણ લંબ દ્વિભાજક ઉપર જ છે. તો આની ચુંબકીય ક્ષેત્ર રેખા N માંથી નીકળી S માં પ્રવેશે. તો જો તો N માંથી નીકળીને S માં પ્રવેશે. તો આ ગજિયા ચુંબકના લંબ દ્વિભાજક ઉપર એટલે કે ના વિષુવવૃત્ત ઉપર છે એ આ ડાયપોલ છે. તો આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કઈ દિશામાં છે? આમ હશે, બી. અને જો તેની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે S થી N તરફ એટલે કે થીટા બરાબર 0. એવું જ અહીંયા જો તો આનું ચુંબકીય ક્ષેત્ર આમ હશે, આનું અહીંયા કેવી રીતે હશે ચુંબકીય ક્ષેત્ર? N થી S આમ એટલે નીચે તરફ. પણ જો તાની ડાયપોલ મોમેન્ટ S થી N તરફ એટલે ઉપર તરફ થઈ. તો બોલો ચુંબકીય ક્ષેત્ર, આનું ચુંબકીય ક્ષેત્ર અને આની ડાયપોલ મોમેન્ટ બે વચ્ચે કેટલો ખૂણો બન્યો? 180 ડિગ્રીનો ખૂણો બન્યો. પછી અહીંયા જોવો તો આ જે ગજ્યો ચુંબક છે એના ચુંબકીય ક્ષેત્રમાં હવે મેં બીજો ગજ્યો ચુંબક અહીંયા મૂક્યો છે એટલે કે આના ચુંબકીય ક્ષેત્રમાં આને મેં મૂક્યો. તો હવે આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કઈ દિશામાં હશે? તો અહીંયા S ધ્રુવ છે, આ એની અક્ષ ઉપર છે. તો અક્ષ ઉપર હોય તો S ધ્રુવમાં ચુંબકીય ક્ષેત્ર રેખા દાખલ થતી હોય. એટલે મેં તમને કીધું હતું કે કોઈ પણ ચુંબકની અક્ષ ઉપર છે એ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? ડાયપોલ મોમેન્ટની દિશામાં. એટલે આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા કઈ દિશામાં છે? અહીંની અક્ષ ઉપરનું બિંદુ થયું. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે આનું. તો ચુંબકીય ક્ષેત્ર ઉપર અને ડાયપોલ મોમેન્ટ S થી N તરફ એટલે આમ. તો અહીંયા થીટા બરાબર 0. એવું જ અહીંયા જો તો આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ઉપર તરફ હશે આમ અને આની ડાયપોલ મોમેન્ટ નીચે. તો થીટા બરાબર કેટલા થયા? 180 ડિગ્રી. તો આમ આ ચુંબકની સાપેક્ષમાં આ એક ચુંબક છે, બુકમાં ચુંબકીય હોય પછી આપણે ચુંબક સમજીએ. તો આ ચુંબક જે છે એની સાપેક્ષમાં પેલા મેં બીજા ચુંબકને અહીંયા મૂક્યો. આને P કીધું છે અને આને Q કીધું છે. તો એકવાર ચુંબકને અહીંયા મૂક્યો એટલે કે આના ચુંબકીય ક્ષેત્રમાં આ ચુંબકને હું અહીંયા મૂકું તો આના ચુંબકીય ક્ષેત્રને લીધે આની પરિસ્થિતિ શું હોય? પછી એને મેં અહીંયા મૂક્યો, પછી અહીંયા મૂક્યો, પછી અહીંયા મૂક્યો, અલગ અલગ સ્થાને મૂક્યો છે. કોના ચુંબકીય ક્ષેત્રમાં? આના ચુંબકીય ક્ષેત્રમાં. તો તમને એવું કીધું છે કે કઈ સ્થિતિમાં આ જે ચુંબકને તમે ફેરવો છો Q ના સ્થાન, આ P છે અને Q ના સ્થાન ફેરવો છો તો કયા સ્થાનની અંદર આ જે Q છે એ સ્થાયી સંતુલનમાં હશે, અસ્થાયી સંતુલનમાં હશે, સ્થાયી સંતુલનમાં હશે, અસ્થાયી સંતુલનમાં હશે કે સંતુલનમાં નહીં હોય, અસંતુલનમાં હશે? તો આપણે જાણીએ છીએ કે થીટા બરાબર 0 કે થીટા બરાબર 180 ડિગ્રી હોય M અને B વચ્ચેનો. B એટલે આનું ચુંબકીય ક્ષેત્ર, M એટલે આની ડાયપોલ મોમેન્ટ. M અને B વચ્ચેનો ખૂણો 0 કે 180 હશે તો શું હશે? તો 0 હશે તો સ્થાયી સંતુલન, 180 હશે તો અસ્થાયી સંતુલન અને થીટા બરાબર 90 હશે તો સંતુલનમાં જ નહીં હોય. આ શું થયું? આ બે કેસ સંતુલનના કેસ છે અને 90 ના કેસમાં શું કહેવાય? અસંતુલન. બરાબર. તો જો તો અહીંયા ક્યાં ખૂણો 90 છે? આનું ચુંબકીય ક્ષેત્ર અને આની ડાયપોલ મોમેન્ટ. જો તો અહીંયા 90, આનું ચુંબકીય ક્ષેત્ર આની ડાયપોલ મોમેન્ટ, અહીંયા 90 નો ખૂણો. તો Q1 ને Q2 સ્થાન છે એ કેવા સ્થાન થયા? અસંતુલન અવસ્થા કહેવાય. તો જો તો બુકમાં પૂછ્યું છે પહેલો સવાલ કે કઈ સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી? તો અહીંયા આપણે લખીએ કે PQ1 અને PQ2 એ કેવું છે? અસંતુલન. અહીંયા થીટા બરાબર કેટલા છે? 90. તો 90 હોય તો અસંતુલન સ્થિતિ કહેવાય. 0 કે 180 હોય તો સંતુલન કહેવાય. હવે 0 માં શું છે? તો કે 0 માં છે Q6 અને Q3. તો P ની સાથે Q3 અને P ની સાથે Q6 એ બે કેવી સ્થિતિ થઈ? તો કે 0 નો ખૂણો છે એટલે એ સ્થાયી સંતુલન કહેવાય. અને P અહીંયા 180, અહીંયા 180 એટલે P Q5 અને P Q4 એ કેવું કહેવાય? અસ્થાયી સંતુલન. બરાબર. તો કોણ અસંતુલનમાં છે, કોણ સ્થાયી સંતુલનમાં છે, કોણ અસ્થાયી સંતુલનમાં એ આપણને ખબર પડી ગઈ. પછી હું પૂછ્યું છે જો એમાં ત્રીજા ક્વેશ્ચનમાં કે આકૃતિમાં દર્શાવેલી બધી ગોઠવણીમાંથી લઘુત્તમ સ્થિતિ ઉર્જાને અનુરૂપ ગોઠવણી કઈ? તો કોઈ પણ ડાયપોલ હંમેશા છે પોતાની લઘુત્તમ સ્થિતિ ઉર્જામાં જ રહેવા પ્રયત્ન કરે. એટલે કે કોઈ પણ ડાયપોલ હોય બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 0 ના ખૂણે જ રહેવા પ્રયત્ન કરે. જ્યારે ડાયપોલ 0 ના ખૂણે હોય ત્યારે જેની સ્થિતિ ઉર્જા કેવી હોય? લઘુત્તમ હોય.
બરાબર 0 ના ખૂણે કેટલી હોય? સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું? U બરાબર -m ડોટ b. તો થીટા બરાબર 0 હોય તો સ્થિતિ ઉર્જા થાય -mb. થીટા બરાબર 90 હોય તો સ્થિતિ ઉર્જા થાય 0. થીટા બરાબર 180 ડિગ્રી હોય તો સ્થિતિ ઉર્જા થાય +mb. જો તમારે મિનિમમમાં મિનિમમ વેલ્યુ કઈ તો કે -mb. તો સ્થિતિ ઉર્જા છે 0 ના ખૂણે છે મિનિમમ હોય. તો અહીંયા તમને લઘુત્તમ સ્થિતિ ઉર્જા જ કીધી છે કે જેમ માઇનસમાં હોય એમ એની એનર્જી ઓછી કહેવાય, લઘુત્તમ સ્થિતિ ઉર્જા કહેવાય. તો પેલા તો આપણને ઈ ખબર છે કે જો 0 નો ખૂણો હોય ત્યાં જ સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય. 0 ના ખૂણે સ્થિતિ ઉર્જા લઘુત્તમ હોય. પેલી વાત તો આ. તો હવે આમાં જોવો તો 0 ના ખૂણે કઈ કઈ સ્થિતિમાં છે? તો કે PQ3 અને PQ6. P ની હારે Q3, P ની હારે Q6. તો Q3 અને Q6 આ બે સ્થિતિની અંદર આ ગજ્યો ચુંબક આ સ્થિતિમાં હોય કે આ સ્થિતિમાં હોય ત્યારે એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ થશે. બાકીના તે કઈ કેસ નહીં આવે. તો છેલ્લાનો જવાબ કાં તો Q3 હશે ને કાં Q6 હશે. તો હવે આપણે બેમાંથી શું ઈ ચેક કરીએ કે કઈ ગોઠવણી છે એ સૌથી લઘુત્તમ સ્થિતિ ઉર્જા દર્શાવે, કઈ ગોઠવણી. તો ચાલો જોવો અહીંયા. તો પેલા તો બે ની અંદર 0-0 નો એંગલ બેનો, એટલે બે કન્ડિશન ની અંદર સ્થિતિ ઉર્જા કેટલી થઈ? તો કે U બરાબર -mb. બરાબર. હવે અહીંયા જુઓ તમે, અહીંયા તો આ સ્થિતિની અંદર આ ગજ્યો ચુંબક છે આના લંબ દ્વિભાજક ઉપર છે અને અહીંયા ક્યાં છે? એની અક્ષ ઉપર છે. તો જો હવે લંબ દ્વિભાજક ઉપર અને અક્ષ ઉપર છે બે સ્થિતિમાં. હવે તમે અહીંયા ઈ વસ્તુ ખબર છે તમને કે આ સ્થિતિમાં હોય કે આ સ્થિતિમાં હોય. બરાબર. એમ તો અચળ છે, બી બદલાઈ શકે. તો જો તો અહીંયા બી હશે લંબ દ્વિભાજક ઉપર, આનું ચુંબકીય ક્ષેત્ર એના લંબ દ્વિભાજક ઉપર જેટલું હોય એની કરતા આનું ચુંબકીય ક્ષેત્ર એની અક્ષ ઉપર હશે, ડબલ હશે. કેમ કે બે અંતર સરખા જ છે. કેમ કે એક વર્તુળ એટલે જ તમને દોરીને આપ્યું છે કે આના કેન્દ્રથી આનું કેન્દ્ર, આના કેન્દ્રથી આનું કેન્દ્ર સરખું જ છે. અંતર તો બેનું સરખું છે. પણ આ લંબ દ્વિભાજક ઉપર છે ને આ એની અક્ષ ઉપર છે. જો લંબ દ્વિભાજક ઉપર ચુંબકીય ક્ષેત્ર હોય આનું, એની કરતા અક્ષ ઉપર ડબલ હશે. અને અક્ષ ઉપર ડબલ હોય તો જો તો Q3 અને Q6. તો Q6 ની અંદર B ની વેલ્યુ વધી ગઈ. જો તો B ની વેલ્યુ વધી ગઈ તો આનો અસર વધારે માઇનસમાં આવ્યો. વધારે માઇનસમાં આવ્યો તો કઈ સ્થિતિ? તો કે PQ6 સ્થિતિ જે છે એમાં સ્થિતિ ઉર્જા લઘુત્તમ થશે, એટલે કે વધારે માઇનસમાં થશે. એટલે સૌથી ઓછામાં ઓછી સ્થિતિ ઉર્જા હોય તો આમાં છે ને એનાથી થોડીક વધારે હોય તો એ આ સ્થિતિમાં હશે. બરાબર. તો આવું તમે અહીંયા સમજાવી શકો. તો આ આપણો સવાલ પૂરો થયો. હવે આવતા લેક્ચરમાં આપણે જે થિયરીને લગતા આપણી જે થિયરી આવી એનો જ ઉપયોગ કરી અને નવી પેટર્ન આપણે શરૂ કરશું. એ સિવાય ટેક્સ્ટ બુક નો એક દાખલો બાકી રહી ગયો હશે અત્યાર સુધીની પેટર્નનો, તો એ કરશું. બરાબર. તો આટલું વ્યવસ્થિત તમે કરી નાખજો. ઓકે.